સર, ભાવનગરથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। બગદાણા બબાલ કેસની અંદર જયરાજ આહિરની બીજા સમન્સ પાઠવ્યા બાદ હાલ ધરપકડ કરવામાં આવી છે। કઈ રીતે જુઓ છો? જો એ તો હોના ही था એવું મેં આપણે તો અનેક વખત તમારી ચેનલ સહિતની બધી ચેનલોમાં ચર્ચા કરી ત્યારે મેં કીધું જ હતું કે જે રીતે સમાજનો આક્રોશ છે એ જોતા તંત્રએ કોઈ પણ હિસાબે આમાં કાંઈ પણ કાર્યવાહી ઠોસ કર્યા વગર છૂટકો નથી। બીજું આપણે એ પણ કીધું હતું કે સીધી વાત એ છે કે મારતી વખતે હુમલાખોરોએ કોને મોબાઈલ બતાવ્યો ઈ તપાસ કરો તો ખબર પડી જાય કે શું છે। આ બીજી જ ઘટના એસઆઈટી એ બીજી વખત બોલાવ્યા, રામભાઈ ને પણ બોલાવ્યા, બીજા ભાઈ ને પણ બોલાવ્યા અને આ ભાઈ ને બોલાવ્યા, તો સ્વાભાવિક છે કાંઈક પણ એને એવો સંદેશો કે એવો સંકેત મળ્યો હોય તો જ ધરપકડ કરી હોય ને। ધરપકડ નહીતર શું કામ કરે? એટલે એવું ન હોય સમાજને રાજી રાખવા કોઈ ધરપકડ થાય એવું ન હોય, સંકેત કઈક મળ્યો હોય એટલે ધરપકડ એને બતાવ્યું હોય। હવે શું થાય ઈ કહું આપને કે ધરપકડ થઈ એનાથી એક રીતે તમે જુઓ તો જે ભારતીય જનતા પાર્ટીના કોળી સમાજના નેતાઓ છે એ એના સમાજને કહી શકશે, હીરાભાઈ થી માંડીને દિવ્યેશ પરસોત્તમભાઈ સોલંકી સહિતના, કે ભાઈ જુઓ આપણે તમારી વાત હતી કે ભાઈ આમાં જયરાજભાઈ નો હાથ છે, તો અમે એસઆઈટી ની રચના પણ અમે કરાવડાવી, અમે પ્રેશર સરકાર ઉપર ઉભું કરાવડાવ્યું, એસઆઈટી ની રચના થઈ, 2 વખત એને બોલાવ્યા અને અંતે એની ધરપકડ થઈ, બરાબર? એટલે એની જવાબદારી પણ પૂરી થઈ ગઈ। હવે બાકીનું કામ કરશે એ કોર્ટ કરશે ને, અને આ ટેબલ ઉપર જામીન મળે એવી સંભાવના પણ છે। એટલે કદાચ જયરાજભાઈની ધરપકડ કરી એ બરાબર છે, સંભવ છે કે એને જામીન ઉપર છોડી પણ દે। એટલે એમાં એક પણ દો કાજ કે ભાઈ ધરપકડે થઈ ગઈ એટલે સમાજમાં જે એક મોટો ઉહાપોહ હતો સમગ્ર કોળી સમાજમાં, તો એક ઈ પણ એમ કે ભાઈ જુઓ ધરપકડ થઈ ગઈ, ઓકે। ધરપકડ કર્યા પછીનું સ્ટેપ શું છે? આરોપી જે છે અત્યારે પોલીસે એની કોઈ પણ હિસાબે ધરપકડ એસઆઈટી દ્વારા કરે પછી કોર્ટમાં રજૂ તો કરવો પડે। એટલે હાલ તુરંત એને જામીન મળે ધારો કે જ્યારે પણ, અને પછી કેસ આવે કોર્ટમાં, કોર્ટમાં આવે એટલે કોર્ટ નક્કી કરે ને આમાં સાંયોગિક પુરાવા જે કઈ પોલીસ રજૂ કરશે પંચનામાથી માંડીને જે નિવેદન વગેરેના, એ કોર્ટ નક્કી કરશે કે અમે એ ગુનેગાર છે કે કેમ। એટલે હાલ તુરંત તો એવું થયું આ કેસમાં, આમ તમે આપણી પ્રજાની ભાષામાં કહીએ તો કે જે બહુ મોટો ઉહાપોહ મચ્યો તો ઉહાપોહ અત્યારે શાંત થઈ શકે, એક વાત। બીજું, હવે હીરાભાઈ સોલંકી થી માંડી અને દિવ્યેશભાઈ પરસોત્તમભાઈ સોલંકી, આ બધા લોકો તો અત્યારે અહીંયા છે પણ નહીં, તો ફોરેન છે, દુબઈ કે બીજે ક્યાંક છે, સમજી લ્યો, અત્યારે અહીંયા છે નહીં। એટલે સવાલ ઈ છે કે એવું છે કે પ્રોબ્લેમ જે કઈ થાય તો સરકાર લેવલે, કારણ કે એ ભાજપમાં છે ને, હીરાભાઈ પણ ભાજપમાં છે, દિવ્યેશભાઈ સોલંકી પરસોત્તમભાઈ દીકરા એ ભાજપમાં છે। એટલે આપણે ઘણી વખત તમારી જાણ કે ગામડામાં કહે છે ને, દેખવું નહીં દાજવું નહીં। અહીંયા હોય તો ભારતીય જનતા પાર્ટીની સામે પોતાને કઈક શર્મિંદગા કે કાંઈ પણ અંદરો અંદર કલે થાય ને, એને કરતા એ અત્યારે પરદેશ છે, બરાબર? હીરાભાઈ ની બધાય મીનવાઇલ એમ કહેવાય ભાઈ એસઆઈટી અમે તો ઠીક નહીં, તો જો અમારે આંદોલન કરવું હોય તો અમે હાહાકાર ન મચ્યો, અમે તો પરદેશ ગયા, નહીં તો ફરવા ગયા એવું મેં જાણ્યું છે। પાછું કોઈ અનિવાર્ય કારણોસર દુબઈ ગયા હોય એવું નથી, હરવા ફરવા, બરાબર। હવે એનો અધિકાર છે હરવા ફરવા જાય, એનો વાંધો નહીં, પણ સમાજનો એક મુદ્દો જયારે પોતે આગળ લીધો હોય તો એનું કઈક બધું પૂરું થાય પછી કરવું જોઈએ, એને બદલે અત્યારે હરવા ફરવા ગયા છે, પાછળથી એસઆઈટી આની ધરપકડ કરી, એટલે આખે આખું એક તો વાત શું થઈ જાય કે એમાં ભાઈ આપણા માયાભાઈ છે ને એ ભાજપને ઠપકો આપી કે ન ભાજપ હીરાભાઈને ઠપકો આપી શકે, એમ કે ભાઈ કોળી સમાજની માગણી હતી, એસઆઈટી રચી, એસઆઈટી એટલે તંત્ર એ તપાસ કરી અને થોડાક સાંયોગિક પુરાવા શંકાસ્પદ લાગ્યા હશે એટલે એની ધરપકડ કરી। હવે કોર્ટ નક્કી કરશે શું છે એ। ટૂંકમાં બધું ઘીના ઠામમાં આમ જુઓ તો ઘી પડી ગયું, કહેવાતી ધરપકડે થઈ ગઈ અને ધરપકડ પછી એને કોર્ટમાંથી સ્વાભાવિક એનો અધિકાર છે જામીન વગેરે મળવાનો, તો આખે આખો પ્રશ્ન જે હતો ને ઉહાપોહ મચાવનારો એ હાલ તુરંત શમી જાય। આ એક મુદ્દો કહું। મુદ્દા નંબર 2, હવે જે લોકોને, કારણ કે આમાં જે પછીથી રાજકારણ ભેળ્યું એની વાત કરું છું કે આહિર સમાજમાં કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના લોકો હોય ને,
તો 2-4 દિવસ પહેલા રાજકોટ ખાતે સમૂહ લગ્નમાં કુંવરજીભાઈ બાવળિયાએ કીધું તું કે 2-5 લોકો કઈ સંમેલન બોલાવે એનાથી કઈ ફાટી આજે જ કીધું તું. હા, બરાબર. હવે ઈ શબ્દ જે થયો તમે સોશિયલ મીડિયા ટેલી કરો તો ખબર પડે ઉહાપો એનો મચ્યો છે. હવે કોળી સમાજના લોકો જે શું કે છે કે તમે અત્યારે જયરાજ આહિરની ધરપકડ કરી બરાબર છે, પણ આની પેલા જયારે પોલીસે એને ક્લીન ચીટ આપી એનું શું, ઈ પોલીસ નું શું? હાલો, એટલે એક મુદ્દો ઈ અને બીજું આ ભાઈ કુંવરજીભાઈ કે છે ઈ મુદ્દો. એટલે આમ બે પાછું જેને હળગાવ્યું છે એ હળગતું જ રહેવાનું, સમજી લ્યો. હા, બરાબર. હા, એટલે આ આખા કેસમાં આજે જયરાજભાઈની ધરપકડ થી મેં કીધું તેમ ભારતીય જનતા પાર્ટીના જેટલા લોકો છે આપણે કોળી સમાજના, એને સિફત પૂર્વક આમ જુઓ તો જાન છોડાવી એમ કયો તો હાલે, અને સમાજમાં એમ કહી શકે કે આપણી ઝુંબેશ ને જે છે એને બળ મળ્યું, ઝુંબેશ અમારી પ્રેશર ટેકનિક ને કારણે આ પરિણામ આવ્યું. બરાબર. અને સામે પક્ષે મેં કીધું હવે કોળી સમાજે કે બીજું ન કહી શકે, કારણ કે એ કે અમારી જે વાત ડિમાન્ડ હતી એ ડિમાન્ડ ની ધરપકડ થઈ ને અત્યારે, તો સમજી લો. એટલે આમ બે બાબતમાં વાત પૂરી થઈ ગઈ. હવે બસ પ્રકરણ જો શાંત પડી જાય તો ખેર, નહીતર પછી જે લોકો કરશે સળગાવશે એ મેં આગળ કુંવરજીભાઈ ના નિવેદન ની આજે જે વાત થઈ એ કરો, કે પછી પેલાની પોલીસે જે કરી હતું એની શું હવે એમ કે એને સજા કરો. એવું થાય તો સમજવું કે આ ઇસ્યુ જે છે એ પોલિટિકલી પણ આગળ નીકળી શકે. આવી આ ઘટના બનવા પામી છે, જેની મેં આપણે અનેક વખત તમારી ચેનલમાં મેં આપણે કીધું હતું કે ભાઈ 100 વાતની એક વાત, આ મોબાઈલમાં જેને બતાવ્યું એમાં બધાને શંકા છે તો જયરાજસિંહ ક્યાં પાકિસ્તાનમાં છે કે પરદેશ ભાગી ગયા? જયરાજસિંહને જ પૂછી લે બધું આવી જાય. તે દિવસે આપણે કીધું જ બીજું બધું તમે કરો છો એના કરતા જયરાજભાઈને જ બોલાવો ને, એ કઈ ક્યાં માફિયા કે ગુંડા કે ફલાણા કે છે, કે બોલો ભાઈ શું છે એ. તો અત્યારે જો ઈ જ થયું, 3 કલાકની પૂછતાછમાં ખબર પડી કે ગમે એમ ધરપકડ ક્યારે કરી હોય, કાંઈક સાંકેતિક પુરાવા મળ્યા હોય. હાલાકી સીટ વાળાએ પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું નથી કે કયા આધારે ધરપકડ કરી અથવા તો એ અપરાધી છે કે કેમ. ઈ પાછું જરાક હજી એમને રાખ્યું છે મેલ ગુગળું. પણ ઓવરઓલ તમને કહું તો અત્યારે જે ડિમાન્ડ હતી કોળી સમાજની મોટા ભાગની, એ ડિમાન્ડ ને અનુરૂપ તો અત્યારે કાર્યવાહી થઈ છે. બરાબર. સર, નવનીત બાલદિયા જે ફરિયાદી છે તેમણે એવું કહ્યું હતું કે તારીખ 1 મહાસંમેલન કોળી સમાજનું મળવાનું છે, અને એ જયરાજ આહિરની ધરપકડ થાય તો પણ ભલે, ન થાય તો પણ ભલે, એ અમારું સંમેલન તો મળશે જ. આને કેવી રીતે જુઓ છો? ના, જે ઈ પછી વધારે પડતું થાય તો અને ન થાય તો એ બે વસ્તુ અલગ છે. ન થાય તો મળે એ વાજિબે ગણાય, પણ થાય એની ડિમાન્ડ તો ઈ જ હતી ભાઈની. તો નવનીત બાલદિયાની ડિમાન્ડ શું હતી કે આમાં માયાભાઈના દીકરાનું નામ જાહેર કરવામાં આવે FIR માં. તો ઈ તો થઈ ગયું ધારો કે. હવે શું, હવે તો પણ સંમેલન તો કરાશે, એનો અર્થ એમ થયો પછી તમારે આ મુદ્દાને હવે બિલકુલ આગળ વધારવો છે. એને અધિકાર દરેકને છે, સાંભળો, પણ એને એટલું બળ નહીં મળે જેટલું અત્યાર સુધી મળ્યું. કારણ કે હવે એક વખત ધરપકડ થઈ ગઈ છે, તમારી પછી માગણી જે હતી મુખ્ય, અને આ આખા એપિસોડ નું એપિસેન્ટર તો ઈ જ હતું ને કે ભાઈ જયરાજભાઈ ને તંત્ર છાવરે છે. હવે નથી છાવર્યો, લ્યો પકડાઈ ગયો. તો હવે સંમેલન નો શું મિનિંગ હોય એમ સમજી લ્યો. અને મિનિંગ હોય તો મેં કીધું હવે બે મુદ્દા રહ્યા, કાં કુંવરજીભાઈ ના નિવેદન ઉપર વાત કરે, અને કાં તો પછી એમ કે આની પેલા પોલીસે જેને ક્લીન ચીટ આપી તો એનું શું. તો પોલીસ તો સરકાર તંત્ર એમ કે અમે એની બદલી કરી નાખી હતી ને, ધારો કે એને એવું કઈ કર્યું ફેવર, તો અમે એને બદલી કરી નાખી હતી. એટલે એ પછી તો સીટ ની રચના કરવામાં આવી, તપાસ બીજા બને સોંપવામાં આવી, તો એ બધી કાર્યવાહીના આધારે તમારી માંગણી પૂરી થઈ. એટલે હવે આમ જુઓ તો સઢમાંથી હવા નીકળી ગઈ ગણાય. હવે 1 તારીખે સંમેલન બોલાવે તો બહુ એમ નથી માનતો હું પેલા જેવો એને સપોર્ટ મળે. જી સર, આજે કુંવરજી બાવળિયાએ જે પ્રમાણે નિવેદન આપ્યું અને કહ્યું કે 2-4 લોકો નક્કી કરી લે તો એ સમાજનું સંમેલન ન કહેવાય, એટલે અને ત્યારબાદ આવા નિવેદનો આવ્યા, એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગતું હતું કે જે સત્તા પક્ષના કોળી સમાજના આગેવાનો છે તે નવનીત બાલદિયા કેસથી દૂર જઈ રહ્યા હોય. દૂર જઈ રહ્યા ને, આમ તો બળતામાં ઘી હોય કુંવરજીભાઈએ. ખરેખર જો એને ઈ નિવેદન કરવા કરતા એવું જ કીધું હોત કે ભાઈ હું કોળી સમાજનો છું, હું ગુજરાતનો મંત્રી છું, એટલે આખા રાજ્યનો છું,
પણ કોળી સમાજ મારો પોતાનો સમાજ છે ને હું હજી એને ઠોસ ખાતરી અપાવું છું કે ભાઈ SIT તપાસ કરે છે ને એમાં કોઈ કાચું નહીં કપાવવામાં આવે અને જે અપરાધી હશે એની ધરપકડ કરો, જે કોઈ હશે તેની ધરપકડ નહીં હોય તો ખોટી તો નહીં જ કરાય, પણ હશે તો છોડાશે નહીં એની હું પુનઃ ખાતરી આપું છું આપણા સમાજને. એમ કરીને અધ્યાર રાખ્યું હોત તો વાંધો નતો. એને ખો આપ્યો, એને એમ કીધું 2-5 લોકો નક્કી કરી લે અને સમાજનું સંમેલન ન કહેવાય. એ આક્ષેપ જે છે એ આમ આદમી પાર્ટી થી માંડીને બીજા કોઈને પણ થતો હોય કે કોંગ્રેસને થતો હોય માની લ્યો, તો જે લોકો સંમેલનો બોલાવે છે એમાંના માની લ્યો કે કોઈ માણસ આમ આદમી કે કોંગ્રેસમાં હોય એટલે એને એમ લાગે કે કુંવરજીભાઈ આપણને પોલિટિકલી ડેમેજ કરવા માંગે છે તો એ બળજબરીથી આંદોલન કરશે કે સંમેલન બોલાવશે. અને મેં તમને કીધું બીજો ખોચો કાઢશે કે ભાઈ આની પેલાની પોલીસે એમ કે ફેવર કરી તો એનું શું, પછી જયરાજભાઈ નો વરઘોડો કેમ નથી કાઢતા, દાખલા તરીકે વાત છે. પણ એવું ઉંબાડિયું આ કુંવરજીભાઈ બોલ્યા એનું ઉંબાડિયું થયું. તમે સોશિયલ મીડિયામાંથી આપણે સમજી શકીએ એટલે કહું. હા બરાબર છે. હા, એ ન કર્યું હોત તો અત્યારે આમ જુઓ તો એ આંદોલનમાંથી હવા તો નીકળી ગઈ હોત તો. જે રીતે અનામત, જે પાટીદાર અનામત આંદોલનમાં 10% આર્થિક રીતે આપવામાં આવ્યું પછી કેમ હવા નીકળી ગઈ કે નહીં, પછી તમે પાછું લઈ દઈને ઉંબાડિયું કરો તો બહુ સપોર્ટ ન મળે. એના જેવું અત્યારે થઈ ગયું હતું. પણ હવે વળી પાછું કુંવરજીભાઈ ના નિવેદન પછી સમાજ ઉકળ્યો છે એટલે જે થાય. પણ હાલ તુરત મેં કીધું તેમ દરેક ને બુદ્ધિપૂર્વક કોમન રીતે કયો તો એવો રસ્તો નીકળ્યો છે કે ન લાઠી મરે અને ન લાઠી ભાંગે ન સાપે મરે. એવું સાપે મરી જાય લાઠી ન ભાંગી જાય કહેવત છે ને એના જેવું થયું. ધરપકડ થઈ ગઈ માની લ્યો જયરાજભાઈ ની, એ ધરપકડ થઈ ગઈ તેનો અર્થ એમ નથી કે કઈ એની ઉપર કઈ આપ તૂટી પડ્યું. તો સામાન્ય રીતે એવું હોય જે વરઘોડા ના અંતે. હવે એવું તો કઈ નહીં, ધરપકડ કાગળ ઉપર ટેબલ ઉપર પાછા એને જામીન મળી જતા હોય એટલે ધરપકડ કરી પણ ગણાય, બીજું કઈ થયું નહીં, હવનું રહી ગયું અને માગણી પર કોંગ્રેસ કોળી સમાજની સંતોષાઈ ગઈ એમ.